આજના યુવાનો કપાળ ઉપર ચાંદલો કરતા શું કામ શરમાય છે? એમની માનસિકતા છે, જે સંસ્કાર સંપન્ન પરિવારના દીકરા દીકરીઓ છે, હંમેશા કપાળમાં ચાંદલો કરે છે. દીકરા દીકરીને કોનો સંગ થયો છે એના આધારે છે. દરેક આપણા દીકરા દીકરીઓને દિલથી પ્રાર્થના કરું છું, તમારા કપાળમાં જો તિલક હશે તો સામેના માણસનો વ્યવહાર અલગ હશે. તમારા ગળાની અંદર રુદ્રાક્ષની માળા કે કંઠી હોય તો પણ વ્યવહાર અલગ હશે. બહુ જરૂરી છે કે માણસની નજર તમારા ઉપર, તમારા કપાળમાં રહેલો ચાંદલો ત્યાં અટકે, કંઠી કે રુદ્રાક્ષની માળા પર અટકે. તેથી આપણી સનાતની પરંપરા છે કે કપાળમાં ચાંદલો હોય તો તમને પણ એવું લાગશે કે મારી પાસે કાંઈ એવી કોઈ અલૌકિક શક્તિ છે. એક બહુ મોટું મનોવિજ્ઞાન છે ભાલમાં તિલક કરવું. અમારી શિવ પરંપરામાં તો મેં ભસ્મનું ત્રિપુંડ કરીએ, ચંદનનું ત્રિપુંડ કરીએ. દરેક પરંપરાના તિલક અલગ અલગ હોય છે, પણ એક મારો આગ્રહ ખરો કે ગમે એટલું ભણેલા ગણેલા માણસો કપાળમાં તિલક હોવું જરૂરી છે. ઓમ નમઃ શિવાય. આ ફૂલ વિડીયો જોવા માટે કોમેન્ટમાં લખો હે મહાદેવ, એટલે તમને ફૂલ વિડીયો જોવા મળી જશે. અને આ પેજને ફોલો કરી લો. ઓમ નમઃ શિવાય.